નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસિડ મિક્સર વિરુદ્ધ NaOHના વાહકતા મિતિ અનુમાપનને લગતા પરીક્ષા માટે ઉપયોગી કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1, વાહકતા મિતિ અનુમાપન શું છે? તો અહીં એસિડ મિક્સરનું ચોક્કસ કદનું દ્રાવણ લઈ તેમાં બ્યુરેટમાંથી NaOHનું દ્રાવણ ઉમેરતા જઈ વાહકતાનું મૂલ્ય માપવામાં આવે છે. આમ દ્રાવણની વાહકતામાં થતા ફેરફારને આધારે ગ્રાફ દ્વારા અહીં અંતિમ બિંદુ નક્કી કરવામાં આવે છે અને અંતિમ બિંદુ દ્વારા મિક્સરમાં રહેલ એસિડનું પ્રમાણ નક્કી કરવાની પદ્ધતિને વાહકતા મિતિ અનુમાપન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, આ પ્રયોગમાં કયા એસિડનું મિશ્રણ લેવામાં આવે છે? તો પ્રયોગમાં બે એસિડ, એક પ્રબળ એસિડ HCl અને બીજો નિર્બળ એસિડ એસિટિક એસિડનું મિશ્રણ લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, અનુમાપક કયો છે? અનુમાપક તરીકે બ્યુરેટમાં સ્ટાન્ડર્ડ 0.1 નોર્મલ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, HCl અને એસિટિક એસિડને અલગ કેવી રીતે ઓળખી શકાય? તો અહીં ગ્રાફ દ્વારા HCl અને એસિટિક એસિડને અલગ ઓળખી શકાય, જેમાં વાહકતા વિરુદ્ધ NaOHના કદનો આલેખ દોરવામાં આવે છે અને આલેખમાં મળતા બે બ્રેક પોઈન્ટ ઉપરથી HCl અને એસિટિક એસિડના તટસ્થીકરણ માટે NaOHનું કદ નક્કી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, પ્રથમ બ્રેક પોઈન્ટ શું દર્શાવે છે? તો પ્રથમ બ્રેક પોઈન્ટ એ HCl ના તટસ્થીકરણ માટે જરૂરી NaOHનું કદ દર્શાવે છે, કારણ કે પ્રથમ તબક્કામાં પ્રબળ એસિડનું સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે, ત્યારબાદ બીજા તબક્કામાં નિર્બળ એસિડનું તટસ્થીકરણ થાય છે. પરિણામે બીજો બ્રેક પોઈન્ટ એ એસિટિક એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે જરૂરી NaOHનું કદ દર્શાવે છે. પ્રશ્ન નંબર 7, શરૂઆતમાં વાહકતા કેમ વધુ હોય છે? કારણ કે શરૂઆતમાં પ્રબળ એસિડ HCl ની હાજરી હોય છે, જેમાં જેનું સંપૂર્ણ આયનીકરણ થઈ H+ આયનો ઉત્પન્ન થયેલા હોય છે. આ H+ આયનો સૌથી વધુ ગતિશીલ હોવાથી NaOH ઉમેર્યા પહેલા H+ આયનોની હાજરીને લીધે શરૂઆતમાં વાહકતાનું મૂલ્ય સૌથી ઊંચું હોય છે. પ્રશ્ન નંબર 8, HClના તટસ્થીકરણ દરમિયાન વાહકતા કેમ ઘટે છે? જ્યારે HClના તટસ્થીકરણ માટે બ્યુરેટમાંથી NaOH ઉમેરવામાં આવે છે, ત્યારે H+ આયનોનું Na+ આયનો વડે વિસ્થાપન થાય છે, ક્ષાર NaCl અને પાણી બને છે. આ Na+ આયનોને લીધે H+ આયનો દ્રાવણમાંથી દૂર થાય છે, પરિણામે Na+ જેવા ભારે આયનો વડે વાહકતાનું મૂલ્ય ઘટે છે અને પરિણામે વાહકતા ઘટતી જાય છે. પ્રશ્ન નંબર 9, એસિટિક એસિડના તટસ્થીકરણ દરમિયાન વાહકતા કેમ વધે છે? તો એસિટિક એસિડના તટસ્થીકરણ દરમિયાન નિર્બળ એસિડ એસિટિક એસિડનું આયનીકરણથી ઉત્પન્ન થયેલા એસિટેટ CH3COO- ને Na+ આયનો ઉત્પન્ન થાય છે અને આ આયનો ઉત્પન્ન થવાના લીધે વાહકતાનું મૂલ્ય વધે છે. પ્રશ્ન નંબર 10, અંતિમ બિંદુ પછી વાહકતા ઝડપથી કેમ વધે છે? તો બંને એસિડનું સંપૂર્ણ તટસ્થીકરણ થયા બાદ બ્યુરેટમાંથી ઉમેરેલ NaOHમાંથી OH- આયનો પ્રક્રિયામાં વપરાતા નથી અને વધારાના આ OH- આયનો ગતિશીલ હોવાથી તેમની હાજરીને લીધે વાહકતાનું મૂલ્ય વધે છે. પ્રશ્ન નંબર 11, HCl માટે વપરાયેલ NaOHનું કદ કેવી રીતે ગણશો? તો પ્રથમ બ્રેકમાં મળેલ NaOHનું કદ એ HClના તટસ્થીકરણ માટે જરૂરી NaOHનું કદ છે, એટલે કે V1 પ્રથમ બ્રેક એ HClના તટસ્થીકરણ માટે NaOHનું કદ દર્શાવે છે. પ્રશ્ન નંબર 12, એસિટિક એસિડ માટે કદ કેવી રીતે ગણશો? તો બંનેનું તટસ્થીકરણ પૂરું થયા બાદ જ્યારે બીજા બ્રેક દરમિયાન તેને અનુરૂપ મળતા NaOHનું કદ એ પ્રથમ તબક્કામાં HClના તટસ્થીકરણ માટે જરૂરી NaOHનું કદ બાદ કરીએ તો V2 - V1 એ એસિટિક એસિડના તટસ્થીકરણ માટે જરૂરી NaOHનું કદ બતાવે છે. પ્રશ્ન નંબર 13, HClની નોર્માલિટીનું સૂત્ર શું છે? તો HClની નોર્માલિટીનું સૂત્ર છે N1V1 = N2V2. આપણે લઈએ N1 HCl V સેમ્પલનું કદ એ જ HClનું કદ થશે બરાબર N2V2, એટલે કે અહીં NaOH
ની નોર્માલિટી ગુણ્યા HCl ના તટસ્થીકરણ માટે જરૂરી NaOH નું કદ, V સેમ્પલનું કદ છે. પ્રશ્ન નંબર 14 એસિટિક એસિડની નોર્માલિટી માટેનું સૂત્ર કયું છે? તો ઉપરોક્ત સૂત્રમાં V1 ની જગ્યાએ V2 માઇનસ V1 એ એસિટિક એસિડના તટસ્થીકરણ માટે જરૂરી NaOH નું કદ છે. તે મૂકીએ તો નોર્માલિટી એસિટિક એસિડની મળશે. પ્રશ્ન નંબર 15 જો V1 બરાબર 10 ml અને V2 બરાબર 25 ml તેમજ નમૂનો એટલે કે મિશ્રણ 20 ml લીધેલું હોય તો HCl ની નોર્માલિટી કેટલી થશે? તો પ્રશ્ન નંબર 13 માં દર્શાવેલ સૂત્રમાં જો V1 અને ની કિંમત મૂકીએ 25 ml ને સેમ્પલનું કદ 20 ml મૂકીએ, NaOH ની નોર્માલિટી 0.1 છે તો HCl ની નોર્માલિટી મળશે 0.05 નોર્મલ. પ્રશ્ન નંબર 16 ઉપરોક્ત માહિતી મુજબ એસિટિક એસિડની નોર્માલિટી કેટલી થશે? તો પ્રશ્ન નંબર 14 માં દર્શાવેલ સૂત્રમાં V2, V1 અને સેમ્પલના કદની કિંમતો મૂકીએ તો V2 25 માઇનસ V1 10 એટલે 15 ગુણ્યા 0.1 એટલે 1.5 ભાગ્યા 20 બરાબર 0.075 નોર્મલ એ એસિટિક એસિડની નોર્માલિટી થશે. પ્રશ્ન નંબર 17 ગ્રાફમાં x અક્ષ ઉપર શું દર્શાવવામાં આવે છે? તો x અક્ષ ઉપર બ્યુરેટમાંથી ઉમેરવામાં આવતા NaOH નું કદ મિલીમાં દર્શાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 18 y અક્ષ ઉપર શું દર્શાવવામાં આવે છે? તો વાહકતામાં થતા ફેરફારનું મૂલ્ય HCl નું કદ NaOH નું કદ ઉમેરતા જઈએ તેમ વાહકતામાં થતો ફેરફાર એટલે કે વાહકતાના મૂલ્યોને y અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 19 ગ્રાફમાં કેટલા વળાંક અથવા કેટલા બ્રેક પોઈન્ટ મળે છે? તો બંને એસિડનું તટસ્થીકરણ થાય છે, પ્રથમ પ્રબળ એસિડ અને બીજા તબક્કામાં નિર્બળ એસિડનું. આમ 2 બ્રેક પોઈન્ટ મળે છે. પ્રશ્ન નંબર 20 પ્રથમ ભાગનો ઢાળનું મૂલ્ય નકારાત્મક કેમ હોય છે એટલે કે કેમ ઘટે છે? કારણ કે H+ આયનો એ દ્રાવણમાંથી દૂર થતો વાહકતાનું મૂલ્ય ઘટે છે, તેનું સ્થાન ભારે Na+ આયનો લે છે. પ્રશ્ન નંબર 21 બીજા ભાગમાં ઢાળનું મૂલ્ય કેમ વધે છે, ધનાત્મક કેમ બને છે? તો બીજા તબક્કામાં પ્રબળ એસિડનું તટસ્થીકરણ પૂર્ણ થયા બાદ નિર્બળ એસિડ એસિટિક એસિડ ના તટસ્થીકરણથી ઉત્પન્ન થયેલ એસિટેટ સોડિયમ એસિટેટ નું આયનીકરણ થાય છે. એસિટેટ અને Na+ આયન ઉત્પન્ન થાય છે અને આ વધારાના આયનો ઉમેરાતો વાહકતાનું મૂલ્ય વધે છે. પ્રશ્ન નંબર 22 અંતિમ ભાગમાં ઢાળ વધુ ઊંચો કેમ હોય છે એટલે કે વાહકતાનું મૂલ્ય કેમ વધે છે? તો બંને બ્રેક બાદ બંનેનું એસિડનું તટસ્થીકરણ થયા બાદ બ્યુરેટમાંથી ઉમેરેલા વધારાના NaOH એ પ્રક્રિયામાં વપરાતો નથી એટલે કે વધારાના OH- આયનો દ્રાવણમાં બાકી રહે છે અને વધારાના OH- આયનોની ઊંચી ગતિશીલતાને લીધે વાહકતાનું મૂલ્ય વધે છે. પ્રશ્ન નંબર 23 અનુમાપન દરમિયાન સૂચક શા માટે જરૂરી નથી? કારણ કે આ અનુમાપનમાં અંતિમ બિંદુનું મૂલ્ય વાહકતાના મૂલ્યોના માપન ઉપરથી ગ્રાફ દ્વારા શોધવામાં આવે છે. પ્રશ્ન નંબર 24 પ્રયોગ દરમિયાન તાપમાન નિયંત્રિત રાખવું કેમ જરૂરી છે? કારણ કે અહીં પ્રયોગમાં વાહકતાનું મૂલ્ય માપવામાં આવે છે અને વાહકતાનું મૂલ્ય તાપમાન ઉપર આધારિત છે, તેથી તાપમાન નિયંત્રિત રાખવું જરૂરી છે. પ્રશ્ન નંબર 25 બ્યુરેટમાંથી NaOH નું દ્રાવણ ઉમેર્યા બાદ દ્રાવણ હલાવવું કેમ જરૂરી છે? તો એસિડ મિક્સરમાં NaOH નું દ્રાવણ ઉમેર્યા બાદ આયનોનું સમાન વિતરણ થાય તે માટે દ્રાવણને હલાવવું જરૂરી છે. પ્રશ્ન નંબર 26 અહીં ઇલેક્ટ્રોડ પ્લેટિનમના કેમ હોય છે? કારણ કે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ રાસાયણિક રીતે નિષ્ક્રિય અને સારા વાહકો હોય છે, પરિણામે તેનો ઉપયોગ અનુમાપન માટે કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 27 કંડક્ટન્સની નો એકમ શું છે? તો વાહકતાનો એકમ છે સિમેન્સ, જેને S વડે દર્શાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 28 સ્પેસિફિક કંડક્ટન્સ એટલે કે વિશિષ્ટ વાહકતાનો એકમ શું છે? વિશિષ્ટ વાહકતાનો એકમ છે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. પ્રશ્ન નંબર 29 ઇક્વિવેલન્ટ કંડક્ટન્સ સમતુલ્ય વાહકતા શું છે? તો 1 ગ્રામ સમાન પદાર્થ ધરાવતા દ્રાવણની વાહકતાને ઇક્વિવેલન્ટ કંડક્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. મિત્રો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂરથી કરશો.